આપણે જ્યારે દાદરામાં ઉપર ચડીએ ને ત્યારે મેં એક સૂત્ર લખાયું છે અને અમે કદાચ પૂજારી છીએ, એટલે મંદિરની અંદરના પૂજારીઓ તો બદલાતા રહેતા હોય એમ આપણી સાથે છેલ્લા 2 વર્ષમાં દૂધમાં સાકર ભળે અને દૂધ મીઠું કરે એમ આ જ્ઞાન સાહેબ શિક્ષકો આપણી સાથે ભળી ગયા. ખૂબ સારું કામ કર્યું. ધોરણ 10 ની અંદર ગણિતમાં 95 માર્ક લઈ આવ્યા, પણ જ્ઞાન સાહેબ હતા. હવે એમને સરકારી નોકરી મળી છે. હવે જે જગ્યાએ જાય છે ત્યાં એ કાયમી શિક્ષક તરીકે જશે. એમાંથી એ પરીક્ષા આપશે અને 10 વર્ષમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે જિલ્લા શિક્ષણાધિકારી બની જાય. આપણે એમને વિદાય આપીએ છીએ પણ શુભેચ્છા આપીએ છીએ કે તમારે જે છે એ સરકારી શાળામાં નથી રહેવાનું, તમારે જિલ્લા શિક્ષણાધિકારી બનવાનું છે. અને આવા દિવ્યાંગ લોકો જ્યાં પણ તમારા સંપર્કમાં આવે ત્યાં હૃદયથી એમની સાથે રહેજો, એમને મદદ કરજો. હું વીરેન્દ્રભાઈ અને યોગેશભાઈ, હિતેશભાઈ બંને ને વિનંતી કે ભાર્ગવભાઈ અને જયસુભાઈને સ્મૃતિ ભેટ આપી અને સન્માનિત કરશે. વીરેન્દ્રભાઈ, યોગેશભાઈ, હિતેશભાઈ. કેમ છો બધા બાળકો? મજામાં? હું જ્યારે 2023ના લગભગ એન્ડમાં આવ્યા, નવેમ્બર આસપાસ, ત્યારે અત્યારે જે 12માં છે ને એ અમારી પહેલી બેચ છે. એટલે કે મયુર વાળી, શર્મિલ છે, મયુર છે, વિવેક છે, આ અમારી પહેલી બેચ છે. એને લગભગ 4 મહિના ભણાવ્યો છે. પૂરો અભ્યાસક્રમ પૂરો ન કરી દીધો, પણ એટલો દીકરાઓએ સપોર્ટ કર્યો ને અને દીકરીઓએ પણ એટલો બધો સપોર્ટ કર્યો ને કે અમે અહીંયા ટકી ગયા. તો એ ખાસ રીત જાય છે 12મા વાળા દીકરા દીકરીઓને. જો એને અમને સાઈન ન શીખ્યું હોત ને તો અમે આજે અહીંયા જે ઊભા છે ને એનો. ત્યારબાદ અત્યારે જે હું અમારા નવા બાળકો, 9માના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, એનો પણ એટલો જ સપોર્ટ છે. 8મામાં આપણે નીચે હોઈએ ત્યારે અમે ક્યારેક 2:45 મળતા હોઈએ ત્યારે હાય હેલો કરે એટલે એ ઓળખે. અને બાકી હું ટ્યુશનમાં જાઉં ત્યારે પણ દીકરા સાથે વાત થતી હોય એટલે એમ પણ મને ઓળખે. એટલે જ્યારે હું પહેલી વાર ક્લાસમાં ગયો 9મા ક્લાસમાં, ત્યારથી જ એ લોકોને એટલો બધો ભણવાનો ઉત્સાહ. અને ક્યારેક હું ભૂલી ગયો હોય કે ભાઈ મારો લેક્ચર અહીંયા છે, 2 મિનિટે મોડું થાય એટલે બોલાવી જાય કે સાહેબ તમારો લેક્ચર છે, આવી જાઓ. અને પાછા આપણને ખીજાય સામે, તમને ખબર ન પડે ટાઈમ થાય એટલે આવી જવાનું. આટલો બધો ઉત્સાહ ભણવાનો એ મને બહુ ગમે. વાત કરીએ કે 10મા વાળી બેચમાં, એટલે કે ક્યાં વર્ષમાં, એટલે કે જે અત્યારે 11મામાં છે, હિરલ છે, કૃષ્ણલ, ભાર્ગવ, આ બધા દીકરા દીકરી, એને મેં એક એવી બેચ છે જે મેં આખું વર્ષ ભણાવેલું છે અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરાવેલો છે. અને આ મારી પહેલી બેચ છે કે જે મેં પૂરેપૂરો અભ્યાસક્રમ પૂરો ક્યાંય નથી કરાવ્યો. આ મારું પહેલું વર્ષ, મેં 10મા ક્યાંય ભણાવ્યું નથી. અહીંયા આવીને મેં પહેલી વાર 10મા ભણાવ્યું છે અને પહેલી વાર મેં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરાવ્યો છે. બાકી બધાની યાદ ખૂબ આવશે. હું એવું જ્યારે હું આવ્યો ને પહેલી વાર ત્યારે હું શરૂઆતથી એમ કહેતો હોઉં છું કે જો તમારે શાળામાં ટકવું હોય ને અને સરખી રીતે તમે કામ કરી શકો ને શિક્ષક તરીકે, તમારી પૂરેપૂરી કાર્યક્ષમતા બહાર લાવી શકો ને, તો એ માત્ર પ્રિન્સિપાલને આભારી છે. એટલે જો પ્રિન્સિપાલ જો શાળાના સારા હોય ને તો શિક્ષક પોતાનું પૂરેપૂરું 100% આપી શકે. તો શૈલેષભાઈએ એ વાત ઉપર પૂરેપૂરા ખરા ઉતર્યા છે, મને ખૂબ સપોર્ટ આપ્યો છે. અને મને એવું કહેવું કીધું કે તમે આ રીતે કરો, આમ કરો. મેં મારી રીતે ક્લાસમાં ભણાવ્યું અને મારી રીતે રિઝલ્ટ આપ્યું છે.
તો એ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. પછી જ્ઞાન સાહેબ મિત્રો જમવાના જોડીદાર અમારા 2:45 થી 3:25 સુધી આમ તો ભેગા નતા હોય, બ્રેકમાં તો 2 મિનિટ વાત થાય, બાકી પોણી કલાક જે અમારી ચર્ચા ચાલતી હોય છે આખી દુનિયા દેશની, એમાં બહુ મજા આવતી ખરેખર. એ યાદ આવશે. ધ્રુવીબેન તો હું ઓળખું જ છું પહેલેથી, ધ્રુવીબેન ત્યારે હતા, એનો પણ ખૂબ ખૂબ આભાર. વિરેન્દ્રભાઈનો બહુ સપોર્ટ રહ્યો છે. કાંઈ પણ વાત પૂછવા જાય ને એટલે 9-10માં અમે બધા કામ છે ગણી છે, જ્યોતિબેનને પૂછવા જઈએ અને વિરેન્દ્રભાઈને પૂછવા જઈએ કે સાહેબ મેડમ આમાં શું કરવાનું, આમાં કંઈ ટકો નથી પડતો, એટલે તરત આપણને કે સાહેબ આમ કરી નાખો. તો દરેક વખતે એને માર્ગદર્શન મને આપ્યું છે અને જ્યોતિબેને પણ એટલું જ મદદ કરી છે બધી વાતમાં. અમારા ટ્યુશન પાર્ટનર યોગેશભાઈ દરેક વાતમાં એને એની બાજુ કહેવું ને એટલે કોમેન્ટ એક મસ્ત મજાને આવી જાય, એટલે આપણે ક્યારેક સિરિયસ થઈએ જ ન કે બાજુ બેસી ત્યારે આપણને એકદમ હળવા ફૂલ જ મસ્તી મસ્તી અને મસ્તી, એને પાછું આમ તરત પાસ થાય. આપણે એ વિચારી ન મૂકીએ એટલે તરત આમ થઈ કે આ કેવી મસ્ત કોમેન્ટ કરે, અને આપણે દાંત કાઢે રહી પણ ન શકીએ. હિતેશભાઈ રૂપારેલિયા એકદમ મોજીલા માણસ અને એકદમ નિર્દોષ સ્વભાવ, નિખાલસ વ્યક્તિત્વ. કેવું લાગે સાહેબ ખમણ? તમને થેન્ક યુ, આજ તમારા લીધે ખમણ ખાતા આપણે સાહેબ. પછી હિતેશભાઈ વ્યાસ, આપણે જાણીએ છીએ કે ભાઈ નિકેન છે, અત્યારે હિરલ છે, આ બધા વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં અને એમની સાથે જ્યાં ગેમ છે ત્યાં એને પહોંચાડવામાં અને બધી પરિસ્થિતિમાં સાથે સાથે અત્યારે જે લોકો મારા ખ્યાલથી ફોર્મ ભરે છે નિકેનનું, તો એ હું જોઉં છું 3 દિવસથી કોમ્પ્યુટરમાં એને કેતનભાઈ મહેનત કરે છે. ફોર્મ ભરાતું નથી, સાઈડમાં લોચા છે, તો એ સતત એ પાછળ દોડ્યા જ કરે છે અને ખૂબ મહેનત કરે છે. નવા મેડમ પ્રિયંકા મેડમ થોડોક અનુભવ છે પણ બીજા જ દિવસે આમ છે પ્રિયંકા મેડમ બીજા જ દિવસે એને ગાવાનો મોકો મળ્યો અને તરત ઝડપી લીધો. તો મને લાગે છે કે આ સાચા શિક્ષકના ગુણો છે એમનામાં અને એ બહુ ઝડપી થઈ ગયા છે. અનુભાબેનની વાત કરીએ, એકદમ નવા ક્રિએટિવ આઈડિયાની પાસે હોય છે. મેં જ્યારે હું મારા કોમ્પ્યુટરમાં વાળો હોય છે ગેમ રમાડવાનો, તો પહેલાં હું એને મેસેજ કરું કે અનુભાબેન આમાં મને થોડીક હેલ્પ જોઈએ છે, કાંઈ આઈડિયા હોય તો કહેજો. તો એવા સરસ આપણને આઈડિયા આપે ને, અને એને બહુ મને મહેનત કરાવી છે. ઉજ્જવલાબેન કહેવાય છે કોમ્પ્યુટરના મેડમ, પણ અત્યારે બધું હાથમાં લઈને ફરે છે અને આપણા દાદા અત્યારના કહેવાય સ્કૂલના દાદા, તો એ ઉજ્જવલાબેન છે. હિમાંશીબેન, તમારે તો અમને ઓલું એક જ યાદ રહેશે, કેરા એમાં વધારે કર્યું. કાજલ મેડમ, અમે બે અંદરલી વાળા છીએ, દીકરા દીકરાનો ખ્યાલ હશે. બીજું કોઈ જાણ હા તો તમારો તો સાસુ કહે છે, તમે અમારા ન આવો. બાકી નીતાબેન છે એ ત્યાં અમરેલીના છે પણ, તો ખૂબ આભાર, બધા યાદ રહેશો અને હું ચોક્કસ બીજી વાર મળવા આવીશ, એ પાકું છું. સ્પેશિયલ થેન્ક્સ ટુ એવરીવન કે આજે આ પ્રોગ્રામ તમે ગોઠવ્યો છે. શરૂઆતમાં આવ્યા તો પહેલો જ દિવસ હતો ત્યારે મને એમ થયું કે આ કઈ સ્કૂલ આવી ગઈ, પણ પછી આટલા સમય પછી હવે એવું ફીલ થાય છે કે હવે આ સ્કૂલ મૂકવાની છે અને એક અલગ જ દુનિયાથી આપણે વાકેફ થયા હોય એવું લાગે છે. આમ તો હું કોલેજ તો મેં શામળદાસમાં જ કરી, એટલે આ રસ્તેથી હું ઘણી વાર નીકળ્યો. આ સ્કૂલ છે વિરમગઢની ખબર, પણ આ 2 વર્ષ અહીંયા રહ્યા પછી આની સાયકોલોજી, સાઇન લેંગ્વેજ, બાળકોનો પ્રેમ, આ બધું જાણવા ખરેખર આમ કહીએ ને તો આમ જુદું જ છે બધા કરતા, બધી સ્કૂલ કરતા જુદું છે. હવે આ તો આ સ્કૂલ તો લગભગ ઓલ ગુજરાતમાં આપણે જોવા જઈએ તો બીજે ક્યાંય એવો સપોર્ટ નહીં મળે, મને એવું લાગે જેટલો સપોર્ટ આ સ્કૂલમાંથી બાળકો થ્રુ મળ્યો છે, શિક્ષકો થ્રુ મળ્યો છે, કે જેમને અમને શરૂઆતમાં એક્સેપ્ટ કર્યા કે જ્યારે સાઈન આવડતી પણ નથી ત્યારે. હવે બાળકોએ ત્યારે ટ્રસ્ટ મૂક્યો એટલે
પહેલાં તો એ બાળકોને થેન્ક યુ કે તમે અમને મોકો આપ્યો અને આ એક નવી ભાષા શીખવા કાબિલ બનાવી. કહેવાનું તો ઘણું બધું થાય પણ શબ્દો ઓછા પડે છે. થેન્ક્સ ટુ એવરીવન. બધાને યોગેશભાઈ, હિતેશભાઈ આપણા મસ્તી પાર્ટનર છે બ્રેકના સમયમાં. હિતેશભાઈ રૂપારેલિયા, હિતેશભાઈ વ્યાસ, રૂહીબેન, પ્રિયંકાબેન, ઉજ્જવલાબેન, હિમાશ્રીબેન, અનુપાબેન, વિરેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યોતિબેન કે જેમને કંઈ પણ હોય તો હું સ્પેશિયલ સલાહ લેવા એમની પાસે જાઉં છું. કાજલબેન એન્ડ સ્પેશિયલ શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે અમને ઘણું તમારાથી શીખવા મળ્યું છે અમને. અને અમારો જ્ઞાન સાહેબ ભાર્ગવભાઈ, નીતાબેન, રોશનીબેન, વર્ષાબેન, બધાથી મને શીખવા મળ્યું છે. નાના બાળકથી લઈને શૈલેષભાઈ સુધી બધા કંઈક ને કંઈક નવું જાણવા મળ્યું છે અને એ માટે હું તમારો આભારી છું. થેન્ક યુ. બસ આ સ્કૂલમાં આવ્યા પછી મેં અનુભવ મારો પહેલા જ બધા સાથે શેર કર્યો હતો કે હું ગુજરાતીની ટીચર હોવા છતાં મેં વાંચીને એવો વિચાર કર્યો કે શ્રવણમાં કાંઈ વાંધો થોડું ઓછું સાંભળતા હશે એટલે મેં કાંઈ વાંધો સ્પીકરનો ઉપયોગ કરતો, જોરથી બોલું. એ જોઈને એવી ખબર ન પડી કે આ લોકો સાંભળે ઊંઘા છે. મેં કાંઈ વાંધો થોડું જોરથી બોલતું એમ. પછી અહીંયા આવ્યા, બધા સાથે વાત કરી, પછી ખબર પડી કે આ લોકો સાંભળતા જ નથી. ત્યારે જ આ લોકોને અમે કેવી રીતે ભણાવતું, કેવી રીતે શીખવાડતું. બધાનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. નવમાં અમારે કંઈ નવું આવે કામ હોય તો તરત અમે જ્યોતિભાઈ પાસે જઈએ છીએ, પૂરેપૂરી મદદ કરે છે. બધાનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. બધા બાળકોએ અમને કંઈક ને કંઈક નવું શીખવાડ્યું છે. દરરોજ નવી નવી ટાઈમ અમે બાળકો પાસે શીખવાડી છે. એને અમે શીખવીએ એના કરતાં અમને એને ડબલ શીખવ્યું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ અને બધા બાળકોનો ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ જે આપણે તાત્કાલિક આયોજન કર્યું છે થોડા સમયના અભાવે, પણ આ કાર્યક્રમ સાહેબે વાત કરી શૈલેષભાઈ કે આપણા વિદ્યાર્થીઓ માટે અને આપણા સ્ટાફ માટે થોડુંક દુઃખદ છે. પણ આજે શિક્ષક મિત્રો આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે તે પોતાના સપનાઓ પૂરા કરવા જઈ રહ્યા છે. તો આપણે એને હસતા ચહેરે એમને વિદાય આપીએ અને ઈશ્વરને એટલી સરસ પ્રાર્થના કરીએ કે ઈશ્વર તેમના દરેક સપનાઓ પૂરા કરે, એ જે ફિલ્ડમાં છે ત્યાં પોતાનો વિકાસ કરે અને પોતાના અંડરમાં આવતા જે ધોરણ હોય કે જે વિદ્યાર્થી હોય દરેકને લાઈફ બનાવવાનો એમનો વિકાસ થાય, એ ફિલ્ડમાં સફળ કાર્ય કરવામાં તેઓ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા આપીએ. હું જ્યારે પ્રાથમિકમાં હતી ને તો આપણે બધાને, તમને પણ એવો જ અનુભવ છે કે નર્સરીથી ધોરણ 12 સુધી ભણ્યા હોય આપણા શિક્ષકો બદલાય કરે, વર્ષે એક બદલાય, અથવા વિષય શિક્ષક હોય તો વર્ષના 4-5 શિક્ષકો આપણા પેલામાં આવતા હોય, ક્લાસમાં ભણાવતા હોય. પણ એમાંથી એકાદું નામ કે એકાદું વ્યક્તિત્વ જ એવું હોય જેને આપણે લાઈફ ટાઈમ યાદ રાખીએ છીએ. આજે પણ મને મારા એક શિક્ષક જે મને 11મા ધોરણમાં ભણાવી હતી, શિક્ષક મને બહુ વાલા, શ્રી પ્રકાશનીબેન, તો હું આજે પણ એમને યાદ કરું છું. એમ આપણા વિદ્યાર્થીઓને આજે આપણા શિક્ષકો જઈ રહ્યા છે. આ ટીમ ભાર્ગવભાઈ, જયસુખભાઈ, નીતાબેનને ખૂબ યાદ કરશે અને લાઈફ ટાઈમ યાદ રહેશે. કારણ કે એને બહુ ઓછા સમયમાં, માત્ર 2 વર્ષમાં, જ્યારે એક શિક્ષક રિટાયર થતા હોય ને 58 વર્ષે, એટલી સરસ પોતાની છાપ છોડીને એમની જઈ રહ્યા છે. તો એમને માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા બાળકો તમને કાયમ યાદ કરશે અને અમે પણ તમને કાયમ યાદ કરશું. આભાર. નમસ્કાર સૌને.
હું આટલા દિવસથી ગઈ ને પણ તમને લોકોને એક પણ દિવસ યાદ નથી કર્યા ને એવું બન્યું જ નથી. તમે લોકો ડેઈલી મને યાદ આવો. મને લાઈફમાં સૌથી વધારે હાર્ડ લાગે છે ને તો એ કોઈ પણ જગ્યાએ જવાનો પહેલો દિવસ અને એનો છેલ્લો દિવસ. પહેલા દિવસે શું થાય કે આપણે કોઈ ઓળખતા ન હોઈએ, બધું નવું નવું હોય, શું કરવું શું ન કરવું, કોઈ આપણા ફ્રેન્ડ બનશે કે નહીં બને, વિદ્યાર્થી અમને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, આવી બધી સિચ્યુએશન હોય ફર્સ્ટ દિવસે. અને લાસ્ટ દિવસે શું થાય કે એની સાથે એટલું એટેચમેન્ટ થઈ ગયું હોય ને તો છોડીને જતા બહુ દુઃખ લાગે અંદરથી. આટલા દિવસ એવું રહી ને એક પણ દિવસ મેં તમને યાદ નથી કર્યા ને એવું ગયું નથી, આ લોકોને યાદ નથી કર્યા ને એવું ગયું નથી, વિડીયો કોલિંગ ને એવું ગયું. મારે સવારની સ્કૂલ હતી તો તમારા લોકોને બપોરની હતી તો મને યાદ આવે કે આ લોકો આમ કરતા હશે, આ લોકો આમ કરતા હશે. આમ પરફેક્ટ સાઇન લેંગ્વેજથી ભણાવતા ફાવી ગયું મારો સબ્જેક્ટ મને સાયન્સ સબ્જેક્ટ. તો હવે હું ત્યાં ભણાવું તો મારી જોડે જોડે સાઇન થઈ જાય છે અને હાઈ માર ત્યાં આમ જ પડાઈ જાય. અને ત્યાં પણ મેં વિદ્યાર્થીને ABCD શીખવાડી છે. મેં એટલા માટે હું જ્યાં પણ જઈશ ને વિદ્યાર્થીને થોડીક સાઇન લેંગ્વેજ તો શીખવાડી શકશે કે ઇન ફ્યુચર તમને કોઈ બસમાં મળી જાય કે ગમે ત્યાં મળી જાય ને તો તમે લોકો એની સાથે થોડું કન્વર્સેશન કરી શકો એમ. તો તમને લોકોને એમ લાગે કે અમને સમજવાવાળું કોઈક છે. એટલે મેં ડિસાઈડ કર્યું કે મારા કોન્ટેક્ટમાં જે આવશે ને એને થોડું તો હું સાઇન લેંગ્વેજ કહી શકશે. એટલી સોરી, થેન્ક યુ, ABCD થી તમને નામ કહી શકે, આવું થોડુંક છે ને એવું જેને મારા કોન્ટેક્ટમાં જેટલા વિદ્યાર્થી આવશે ને એને હું થોડુંક તો શીખવી શકશે. અને એક વસ્તુ હું જ્યાં નોર્મલ સ્ટુડન્ટ છે ને બધાને કહું છું કે તમે લોકો છે ને નોર્મલ સ્ટુડન્ટ કરતાં બહુ વધારે, તમે બધા છે ને એ નોર્મલ વિદ્યાર્થીઓ છે ને એની કરતાં વધારે હોશિયાર રહેલા. હું તો એમ કહું છું કે મારા કરતાં તમે લોકો વધારે હોશિયાર છો. અમે બધા ટીચર્સ છીએ ને એની કરતાં તમે લોકોને સ્માર્ટ બોર્ડમાં વધારે આવડે છે. અમારે તમને પૂછવું પડે છે, ખબર નથી પડતી કે અમે તમારા શિક્ષક છીએ, તમે અમારા શિક્ષક છો, બરાબર? તો હું એમ કહું કે આગળ તમે લોકો વધતા રહ્યો. સાઇન લેંગ્વેજ વાળા ટીચર મળવા હાર્ડ છે પણ તમે લોકો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે બીજા ટીચર્સ અહીં અવેલેબલ છે તો એની પાસેથી વિડીયો કોલિંગ કરાવીને અમને લોકોને પૂછી લેજો તો અમે લોકો સાઇન લેંગ્વેજમાં તમને વિડીયો કોલિંગમાં આન્સર આપી દેશું. અને હું તો અહીંયા ભાવનગરની નજીક જ છું તો ક્યારેક આવતી રહીશ અહીંયા મળવા માટે, બરાબર? હું એક વખત તો આવી શકતે વર્ષમાં. અને ખાસ શૈલેષ સરનો ખૂબ આભાર. એક તો મારે મેઇલ રહી ગયું કેમ કે પહેલા દિવસે આવે છે ને ત્યારે સર મને મળ્યા હતા ને તો આજે સાચું કહે તો ઘણી વાર વિડીયો બંધ કરી દે. સરકારી નોકરી અપાવવાની અને જો આ ટીમ હોત ને તો 5 વર્ષમાં એ 100 વિદ્યાર્થી સાથે હું ગેરંટી આપું. પણ અમે કીધું એમ કે આ બધા જ દીવો થવાના છે, જિલ્લા શિક્ષણ અધિકારી થવાના છે અને આ સપનું અમે અહીંયા તમારામાં વાવ્યું છે. અને જ્યારે પણ જિલ્લા શિક્ષણ અધિકારી થાવ ત્યારે આ શાળાને યાદ કરજો. અમે ક્યાં હશું ખબર નથી પણ આ છોકરાઓને યાદ કરજો. થોડુંક લાગણીશીલ થઈ જવાય છે એટલે સોરી ફોર ધેટ. ભાર્ગવભાઈ માટે એવું કહું કે કદાચ બીજા વિરેન્દ્રભાઈ છે. જે રીતે વિદ્યાર્થીઓને વિરેન્દ્રભાઈ ખૂબ લાગણીશીલ, એ જ રીતે 9મા 10મામાં ભાર્ગવભાઈ સૌથી પ્રિય શિક્ષક. આજે સવારમાં 10:30 થી 12:30 એમનો વર્ગ લીધો. આજે છેલ્લો દિવસ છે, અમરેલી જવા નીકળવાનું છે. એમને 300 રૂપિયાનું જામીન ખર્ચ બાકી છે. 5:30 થી 6 વાગે વકીલ બંધ કરીને જતો રહે. જામીન નહીં આપે તો આવતીકાલે એને ત્યાં ઓર્ડર નથી લેવાનો. છતાં પણ એ અહીંયા છે અને એમ કહે છે કે ના મારે પહેલા મારા છોકરાઓ સાથે રહેવું છે. આટલું બધું ડેડિકેશન સર. પોતાની માટે જોખમ લઈને પણ મને એની ચિંતા થાય છે અને એટલે હું અહીંયા જે છે એ આપણો પ્રોગ્રામ જે છે એ ઓછો કરીએ છીએ. જે બધા બાળકોને વિનંતી કે જેમને એમને ગિફ્ટ આપવી હોય કે એમની સાથે ફોટા પડાવવા હોય પડાવી લેજો. આ સાથે અહીંયા રોશની એમને પણ હું દિલથી આભાર માનું છું. આ તમામ શિક્ષકોનો આભાર માનું છું. અહીંયા ખૂબ દિલથી કામ કર્યું છે. આચાર્ય તરીકે કહેવું પડે, સૂચનાઓ આપવી પડે, ક્યારેક ખીજાવવું પડે, પણ કે આ બધું એક ફરજના ભાગરૂપે હોય
અને ખરેખર તમે લોકોએ આ સંસ્થાની અંદર ખૂબ સારું કામ કર્યું છે. તમારી પાસે જે આવ્યા ત્યારે અપેક્ષાઓ હતી એનાથી ખૂબ સારું કામ કર્યું છે. અને ગણિતની અંદર 95 માર્ક, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી ગયા વર્ષનો જે આપણું રિઝલ્ટ છે એ ઘણું બધું સારું રિઝલ્ટ આવ્યું છે. અને એની અંદર જ્ઞાનદાયક મિત્રોનો ખૂબ આભાર છે, ખૂબ એનો ફાળો છે. ફરીથી તમામનો હું શાળા અને સંસ્થા વતી આભાર માનું છું. જ્યાં જાય ત્યાં અમારા બાળકોને યાદ રાખજો, અમને યાદ રાખજો. અહીંયા આવો ત્યારે આવતા રહેજો. દિલમાં એક દુઃખ એ પણ છે કે મારી પાર્ટી બાકી રહી ગઈ, મારે દેવાની છે, પણ બહુ ઝડપથી જવાનું થયું એટલે એ પછી આપણે ગોઠવશું. જયસુખભાઈ, ગીતાબેન, રોશનીબેન, વર્ષાબેન, પારસબેન બધાનો હું આભાર માનું છું. દરેક ખૂબ ટેલેન્ટેડ છે અને અમારો પૂરો આગ્રહ છે અહીંયાથી સંકલ્પ લઈને જજો કે જિલ્લા શિક્ષણાધિકારી બનવાનું છે અને બની જાઓ તો યાદ કરજો. થેન્ક યુ.